આજે જબરજસ્ત લાગી જઈ હતી ભાઈ અગ્નિ અને પણ શોર્ટ સર્કિટના કારણે તમને કહી દઉં આ ઓઈડીમાં જબરજસ્ત આગ લાગી જઈ હતી અને જોઈ લો બધી બાજુ ધુમાડો થઈ ગયો હતો કારણ કે અંદર બધી ચાર હતી ને એ બધી હરગી જઈ હતી ભાઈ હવે એના કારણે હરગી હતી એ તમારો પૂરેપૂરો વિડીયો જોવો પડે તો જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે તો નહીં ધોઈને ફ્રેશ થઈને દુકાને આવી ગયા હતા તો તમને કહી દઉં આજે હતું આપણે ભાઈ મશીનનું મુહૂર્ત છે એડીનું અને ગોલાનું મુહૂર્ત તો આપણે બધું લાવી દીધું સામાન તમને કહી દઉં તો આપણે મુહૂર્ત કરી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું ચોલ્લા કરી નાખ્યા બરાબર ગોળબોળ બધાને ખવડાવી દીધો અને આપણે શેરડી કાપીને કમ્પ્લીટ રેડી કરી નાખી દીધી બરાબર એટલામાં આવી ગયા હતા ગ્રાહક તો આપણે દાબેલી બનાવીને ઈવોને આલી દઈએ તો ઈવોને આપણે દાબેલી બની આલી પછી શેરડીના 4-5 ગ્લાસ પણ આપણે વેચાઈ ગયા હતા અને આપણે બેઠા હતા શાંતિથી બપોર થઈ ગઈ હતી એટલા માટે અને એટલામાં તમને કહી દઉં અમારા મિત્રો આવેલા હતા તો એક દાબેલી બનાવવાની છે અને ફોન આવી ગયો તો મૂકી દો તમે આવો ને એટલી કરી હું દાબેલી બનાવીને મૂકું પણ એ આયા અને બેઠા હતા બરાબર ભાઈ તો ઈવન આપણે દાબેલી કમ્પ્લીટ બનાવીને ઈવન આલી દીધી આપણે દાબેલી જોઈ લો તમને કહી દઉં રતનપુરથી અને અમારા સાબલિયાથી અમારા તમને કહી દઉં અમે હંગાત બનેલા ભાઈ બરાબર તમને કહું રતનપુર શ્રી સંસ્કાર હાઈસ્કૂલ રતનપુરમાં અમે હંગાથી બનતા હતા તો એટલામાં મારા સંજયભાઈ જોવે હંતાડી દીધું ઈવનું વાનગી હતી ને એક હંતાડી દીધી હોય અને આવવા મળે અને એટલા ફોન આવી ગયો તો એ મિત્રો જતા હતા ઘેર તો ફોન આવી ગયો કે ભાઈ તમારા ઓઈડી ઉપર અગ્નિ લાગી જાય છે તો અમે પહોંચી ગયા ભાઈ લોકેશન ઉપર તો જો પહેલાં તો કોઈ દઉં મારો ને કરતો નહોતો ને અંદર બધું અગ્નિ જબરજસ્ત લાગેલી તો પોણીની ડોલીઓ પડીને અમારા બાબો ને બધા આવી ગયા હતા તો તમને કહી દઉં જો પોણી ફૂલ પડીને છોટવાનું રાખ્યું હતું પણ કોઈ મેળ આવ્યો નહીં કારણ કે બધું તમને કહી દઉં અંદર જે પણ સાર હતી ને બધી હરગી જઈ હતી તો જોઈ લે ધુમાડો જબરજસ્ત થઈ ગયો હતો એટલામાં તો ખતરનાક હરગી ત્યાંથી એક વાયર આવે છે ને એ વાયરના કારણે શોર્ટ સર્કિટ થઈ ગયું હતું એના કારણે તંખલા પડ્યા તો બધી અંદર ચાર હતી એ બધી હરગી જઈને આપણે નીકળી ગયા પાછા ઘેર દુકાની તરફ અને દુકાનેથી પાછા આપણે આવ્યા ઘેર તરફ તો જોઈ લો આ બાજુ પોણી ભરતા હતા એ પાછું કારણ કે ત્યાં પોણી છોટવું પડે તો આવી રીતે બધું ત્યાં અગ્નિ બધી બુજાઈ ગઈ અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું કારણ કે બાજુમાં પણ તમને કહી દઉં ત્યાં બાજુમાં હતા ભાઈ ઘઉં બળી ના જો એટલા માટે બરોબર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો.